અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ બડોદરા અને વલ્લાવટાનો રોડ બિસ્માર હાલતમાં। ગામના રહીશો માટે મુખ્ય અવરજવર માર્ગીય રસ્તાને લાઈન ચોમાસાની ઋતુમાં ત્રાહિમામ પોકારી ગયા છે। રાહદારીઓને વલ્લાવટાથી મોડાસા આવવા માટે બડોદરા અને ફરડી સ્ટેટ હાઈવે આવ્યા બાદ મોડાસા જવા માટે વાહન મળતું હોય છે, પરંતુ ત્યાંથી અહીં સુધી એટલો બધો રોડ ખરાબ થઈ ગયો છે કે બડોદરાના રહીશો વારંવાર રજૂઆત કરવા છતાંય સરકારી બાબુના કાન આડા હોય એવા આક્ષેપ કરી રહ્યા છે। બડોદરા રહીશોને કોઈ પણ કામ અર્થે આ માર્ગ ઉપર વારંવાર આવવું પડે છે, પરંતુ આ રસ્તો કમસે કમ 2 થી 3 કિલોમીટરનો એટલો બધો આ રોડ બિસ્માર હાલતમાં છે કે ત્યાંના રહીશો છેલ્લા 3 વર્ષથી સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાંય પગલાં લેવાતા નથી। રિપોર્ટર ભરત પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, અરવલ્લી। હું ચમાર કાંતિભાઈ મગનભાઈ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। અમારું ગામ મોડાસાથી 18 કિલોમીટર 18 થી 20 કિલોમીટર દૂર આવેલું છે અને એ પણ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે। અમારા ગામની વસ્તી લગભગ 3 થી 4 હજારની વસ્તી ધરાવતું ગામડું છે અને વડોદરાથી મોડાસા જવા માટે માત્ર એક માર્ગીય રસ્તો છે અને એ પણ બિસ્માર હાલતમાં છે। અમારા ગામમાં કોઈ પણ બેન દીકરી હોય અથવા તો કોઈ વૃદ્ધ માણસ હોય તો આકસ્મિક સંજોગોમાં અથવા તો બીમાર પડે તો મોડાસા લઈ જવા માટે વડોદરા અને ફરડીનો જે રસ્તો છે એટલો રસ્તો જતાં અમારા અડધોથી પૂણો કલાક જેટલો થાય છે અને સરકાર એટલી ઘોર નિંદ્રામાં છે કે અમારી વારંવાર રજૂઆત કરવા છતાં અમારી રજૂઆતને કોઈ સાંભળતું નથી। અમારી એવી માગણી છે કે સત્વરે આ રોડ થાય અને અમારી લાગણીને સરકાર ધ્યાનમાં લે એવી અમારી ગામજનોની ખૂબ વિનંતી છે અને એ અમારી માગણીને પૂરી કરે એવી અમારી અપેક્ષા છે।